दहेज मामले कोड़की रोड पर रहती महिला ने सासरिया पक्ष द्वारा मार मराता सारवार अर्थे। ભુજ શહેરના કોડકી રોડ પર રહેતી રોજમીન નામની મહિલાએ છેલ્લા 6 માસથી પૈસા બાબતે તેના સાસરિયા પક્ષ તરફથી માંગ કરાતી હતી, જેમાં હાલ તેમની આ માંગ ન સંતોષાતા આ મહિલાને તેના સાસરિયા દ્વારા મારવામાં આવતા તેને સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાયેલ, જેની ફરિયાદ બાદ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। રોજમીન નામ છે મારું, મારા પતિએ મને માર્યું છે, મારે સાસરો માર્યો છે, સૌરો મોસો નામ છે મારી સાસુ ને મડી મજીદ 4 જણા માર્યા હોય। મૂકે જાડે તાડે ચોંડા તો પૈસા ખાણી 5000 2000 ખાણી लिया भाई मूंखे चक 2 लाख रुपया खाणी 2 लाख रुपया નથી ખાણી એટલે મૂકી ગયા ના અહીંયા ન તે ચખાણી ના છે ને તથી રવાની અસા બે ખાણી છે ને અસા પત કે તાલા કે ડેરાઈ ની કાલ કે ખાણી છે તાજી છે કા ની વેના તે માર પર કરે ડાયરેક્ટ મો સાસો મસોરો ને મડી મજીદ ને મદાણી મારે મૂકી તા જાન બચા લગાલે મછોડે ખાણી ને બાગી સાથે તો મછોડો યાટે ગડો ને મૂકે મારેલા મંડે ગયા તા છાણી પૈસે મૂકે ધુંબા ગુસ્તા નો વધો છાતી વરા સીને વરા તા છાણી બજી વેસન ઓટ પર બાગી સાથે ઘર પર આવડા रिश्ता गुने चक्रन गोते साथे को छाणी पैसा चक्कर आया ने कोई मके भान ने कोडानी में मासा वटाणा फकीर मासा ई डठो गणे से भीड़ भाड़ की है पोडे ने रख मका वैसे मासा न करती मको हॉस्पिटल में कोठे आया मके बई को बान न होय होश में दावी सन डॉक्टर जन होश में आया वन खणन मके दवाई लेनो ने होश में आई सारी खबर पई मके रोगो त्रास दिए था रोगो मानसिक त्रास ने रोगो पैसे जी लाव है मके सपना का शांति मैं 1.5 पर 2 बार मके घर में दक दूंगो नीचे चालू जो 6 महीना था मुझे त्रास है न पैसो टको मुझे दानी दे 20000 पगार है कुरियर में 20000 कमाए तो શું નામ તમારું નામ મુકદ્દર નામ મારું નામ અહમદ યુસુફ સમા મારી છોકરી પરણાવી અને તેને ત્રાસ આપે છે એને ઘર અવારનવાર તો અમે વચમાં માણસો નાખીને એને ઘર કરતા હશે એટલે મને અમે વચ્ચે માણસો પણ નાખતા હતા। એ અવારનવાર પૈસાની માંગણી કરતો તે અમે દેતા હતા। હવે 2 લાખ રૂપિયા માંગણી કરી છે ને ત્રાસ આપે છે કે તને મારી નાખશું, બાપુજી કમાય છે એની કાંઈ લઈ આવ જાનથી મારી નાખશું ધમકાવે છે। છોકરીને અવારનવાર ત્રાસ આપે, મારપીટ કરે છે એના દેર એની સાસુ એને ઘરવાળો એનો સસરો અવારનવાર એવી રીતે ત્રાસ આપે છે। મારવા અડધી રાતે પણ મારપીટ કરે છે, લઈ પામે જઈને સમજાય એ રાને ફેરા થઈ ગયું। આજે હમણાં પણ એવી રીતે સવારે મારી ગોટી રસ્તા ઉપર ફેંકીને છોકરો નાનો 1.5 વર્ષને એને પણ લઈને ભાગી ગયા અને રિક્ષાવાળો હોય તો ઓળખી તો નીકળે સાધુભાઈ જાય એમાંથી ટેસ્ટિંગ મૂકીને વાર્યો હતો એ જો ભીડ થતી છે જ્યાં જોતા છોકરી થઈ ગઈ અમારી જે કહીને હોસ્પિટલ લઈને આવ્યો અને મને ફોન કર્યો કે તમારી છોકરી અહીંયા હોસ્પિટલમાં દાખલ કરીને આવી છે, સાસુ સસરાએ મારે છે અને જમાઈએ મારે છે। એડમિટ કરીને પછી હું અહીંયા આવે ને 2000 લઈને એડમિટ દાખલ કરી અને સારા કરી આવી રીતે ત્રાસ ગુજારે છે। એને શું કરવું ને નાનો છોકરો છે દાણો છે એ પહેલો વખતે છે